વર્ષોથી તમે કોઈ ગામમાં રહેતા હો, સરકારી યોજનાઓનો લાભ લેતા હો અને અચાનક જ તમને ખબર પડી કે તમારું મકાન કે આખું ગામ જ વેચાઈ ગયું છે, એ પણ તમારી જાણ બહાર, તો કેવી સ્થિતિ થાય? ગાંધીનગરના દહેગામના જૂના પહાડિયા ગામ સાથે પણ કંઈક આવું જ બન્યું છે। 20 દિવસ પહેલા અચાનક એવા સમાચાર મળ્યા કે જૂના પહાડિયા ગામના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ। દહેગામનું જૂના પહાડિયા ગામ ગ્રામજનોની જાણ બહાર જ બારોબાર વેચાઈ ગયું છે, જેનો 1 મહિના પહેલા દસ્તાવેજ પણ થઈ ગયો છે। ગ્રામજનો પાસે રહેઠાણના પુરાવા હોવા છતાં ચિંતામાં મુકાયા છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડિયા ગામ છે કે જે આખું વેચાઈ ગયું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે। અમે પણ આ ગામ ખાતે પહોંચ્યા છીએ। ગામમાં તમામ જે લોકો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ગામમાં વસતા લોકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। આ તમામ લોકો જે છે તે પોતાની ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે અત્યારે હાલ ગ્રામજનોમાં ચિંતા છે કે ગામ વેચાઈ ગયું તો કેવી રીતે વેચાઈ ગયું, કોણે વેચ્યું છે, આ પ્રકારની ચિંતા છે। જોકે આ બાબતોને લઈ અને મામલતદાર ઓફિસ માંથી સર્વેયર પણ પહોંચી ચૂક્યા છે। હાલ ગામનો સર્વે જે છે તે કરી રહ્યા છે કે વાસ્તવમાં સ્થિતિ શું છે, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તેનો ચિતાર મેળવી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે 1987ની અંદર આ ગામનો એક દસ્તાવેજ થયો હતો। પરા વિસ્તારની અંદર ગામનો વસવાટ જે છે તે થયો હતો। અંદાજિત ગામની અંદર 88 જેટલા પરિવારો જે છે તે વસવાટ કરે છે। ગામના લોકો આ ગામની અંદર વસવાટ કરે છે। અંદાજિત 50 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા વસવાટ કરે છે। પરંતુ ગામ લોકોમાં વાત એ છે, દુવિધા એ છે કે પોતાનું ગામ વેચાઈ ગયું છે। ગામના લોકો પણ તેમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ થઈ છે? ગામ વેચાઈ ગયું છે તમારું, આવી પ્રકારની વાત છે, સાચી હકીકત શું છે? આ તો હમણાં હવે 15 દી પહેલાં જાણવા મળ્યું કે ભાઈ આ સર્વે નંબર જે બાંધેલો મકાન છે એ વેચાઈ ગયું છે। એટલે ગામ લોકોને ત્યારે ખબર પડી અને જે તે વખતે અમારા બાપ દાદાઓએ આ જમીન રાખેલી, અમારી જોડે જે તે સરકારના લાભો મળે છે એ બધે પહોંચ્યો છે, પંચાયત નહીં પહોંચ્યો છે, આવાસ યોજના, પાણીની ટાંકી છે, પાણીના બોર બનાવેલા છે, બધી સુવિધા સરકાર તરફથી મળેલી છે। એ જ અમારે આને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને કંઈક શું કાકા, તમારું આ ગામ છે, તમે આ ગામના સરપંચ છો, કેટલા પરિવાર વસે છે, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? અહીંયા 80 કુટુંબ વસે છે। પંચાયત 50 વર્ષથી અહીંયા ગામ વસવાટ કરેલો છે। ટોટલી સરકારી લાભો, સીસી રોડ, પાણીની ટાંકી, 2 બોર, ગટર લાઇન, ગેસ લાઇન, ટોટલી સુવિધા ગામમાં સરકાર તરફથી મળેલ છે। અને અમને જોણ થતો 2 દિવસ ઘણું દુઃખ થયું, પગ નીચેથી ધરતી પણ સરકી જાય એવો બનાવ છે આ। એટલે સરકારશ્રીને અમારી કાલે આવેદનપત્ર બી મામલેદારમાં આપ્યું અને સરકારશ્રીને અમે રજૂઆત બી કરી છે કે વહેલી તકે એનો સુખદ ઉપાય નીવડે। કોણે દસ્તાવેજ કરી લીધો છે અને આ દસ્તાવેજની બાબતો શું સામે આવી છે? દસ્તાવેજમાં તો એવું છે કે જસદન ગામના ભાઈ છે, રાજકોટ બાજુના, એ ભાઈએ દસ્તાવેજ કરેલો છે અને આપનાર નવા પાડિયાના વિનોદભાઈ છે। ચોક્કસથી તો ગામ લોકો અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું। ક્યારે દસ્તાવેજ થયો તો ગામનો, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? 13/6/2024ના દિવસે દસ્તાવેજ થયો અને આ અમને ખબર પડી લગભગ 20 દિવસ પછી કે ભાઈ આ ગામ અમારું 50 વર્ષથી અહીંયા વસવાટ કરે છે અને 50 વર્ષથી વસવાટ કરવા છતાં આ લોકો આ બારોબાર જ અમારા બાપ દાદાએ જમીન રાખેલી અને રાખવા છતાં આ વારંવાર આ લોકોએ ભેગા મળી અને જે સાર્વજનિક પહેલાં તો એવું હતું કે ભાઈ જૂનો દસ્તાવેજ ફળિયામાં બેસીને કરવામાં આવતો હતો, તો આ રીતે ફળિયામાં બેસીને આ દસ્તાવેજ કરવામાં આવેલો અને પછી આ લોકો અત્યારે પાછળ ફરતા છતાં પણ આ દસ્તાવેજ પાકો દસ્તાવેજ નહોતા કરતા અને એમનો બાપો મળી ગયો ભીખાજી અને આ છોકરાઓએ વારસાઈમાં વારસદાર તરીકે નોમ નોંધાવી અને આ જમીન વેચી મારી વારોબાર। ચોક્કસથી તો જમીન વેચી મારી છે અને આ વાત તંત્રને પણ જાણ થઈ છે। તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે, એક જાતનો જે પુરાવા જે છે તે ગામના એકત્ર કરી રહ્યા છે, સાથે સાથે પંચનામું પણ કરી રહ્યા છે। આપણી સાથે જે સરકારી તંત્ર છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી તમને ખબર પડી, વાસ્તવમાં પરિસ્થિતિ શું છે અને અત્યારે અહીંયા તમે પહોંચ્યા છો, શું તપાસ કરી રહ્યા છો? સર, અમારા સ્તરથી તેનું ફક્ત પંચનામું કરવાની અમને સૂચના આપી છે। પંચનામું કરી પછી અમે રિપોર્ટ રજૂ કર્યું છે, આગળની કાર્યવાહી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। તમને કેવી રીતે જાણ થઈ હતી અને જાણ થયા બાદ અત્યારે હાલ તમે પંચનામું કરી રહ્યા છો, કઈ કઈ બાબતોનો ચકાસણી કરી, ચેક કરી રહ્યા છો?
લાઈવમાં છો તમે લાઈવમાં છો તમે સર પંચનામું કરવાની મને મારા અધિકારીએ સૂચના આપી કે ગામે જઈ પંચનામું કરો કે ભાઈ ગામે હાલ શું પરિસ્થિતિ છે. તો આપણે અહીંયા ગામે પંચનામું કર્યું તો પંચનામા મુજબ લોકોના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી લોકો અહીંયા પોતે 50 વર્ષથી રહે છે. એ રીતનું હું ખાલી પંચનામું રજૂ કરીશ, પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તમે અહીંયા આવ્યા છો, જોયું છે, કેવા કેવા પુરાવા એકત્ર કર્યા છે અને પુરાવા બાદ તમે તમારા તંત્રને કેવી રીતે રિપોર્ટ કરશો? તો પંચનામા મુજબ અમે રેકર્ડકીય વિગતો સ્થિતિની વિગતો મુજબનો અમે રિપોર્ટ કરીશું તંત્રને. ચોક્કસથી તો રેકર્ડકીય વિગતો જે છે તે લીધી છે કે ગામ ક્યારે વસ્યું હતું, ગામના પંચાયતના હિસાબો જે છે તેની નકલ આ પ્રકારે લેવામાં આવી છે. ગામની અંદર કયા કયા લોકો જે છે તે વસવાટ કરે છે, કયા સમુદાયના લોકો છે તે વસવાટ કરે છે તેની વિગતો લેવામાં આવી છે. સાથે સાથે ગામના લોકો જે પોતાનો વેરો નિયમિત ભરે છે કે કેમ તેની પણ આ પ્રકારની પહોંચો જે છે તે એકત્ર કરવામાં આવી છે. આ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવે છે. મહત્વની સાથે સાથે એ પણ વિગત છે કે આ તમામ ગામ લોકો જોડે જે જૂનો દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજની વિગતો પણ મેળવવામાં આવી રહી છે અને આના આધારે તંત્ર જે છે તે રિપોર્ટ કરશે ને રિપોર્ટ બાદ ખબર પડશે કે ગામ વેચાઈ ગયેલી છે કે પરિસ્થિતિ સાચે શું છે. વર્ષો પૂર્વે આ ગામ જે છે તેનો દસ્તાવેજ કરીને ગામ લોકોએ લઈ લીધું હતું, એટલે કે વસવાટ શરૂ કર્યો હતો, પરંતુ હવે નવો દસ્તાવેજ થયો છે ને આ ગામ વેચાઈ ગયું છે. અત્યારે હાલ ગ્રામજનો દુવિધામાં મુકાયા છે કે પોતાનું ગામ મળશે કે કેમ, પોતાનું રહેઠાણ મળશે કે કેમ, આ પ્રકારની દુવિધા સતાવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ગામજનોને પોતાનું ઘર મળે છે કે પછી કોના નામે થઈ જાય છે. પરંતુ હાલ તો ગામ વેચાઈ ચૂક્યું છે, તેની ચર્ચાએ જોર પકડ્યું છે અને ગ્રામજનો જે છે તે પોતાનું ઘર અને પોતાના આવાસ બચાવવા માટેની કવાયત હાથ ધરી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ.